अलग अलग विस्तारों में जैसे फेरियाओं स्पष्टपणे આવી રહ્યું છે કે નગરપાલિકા સાથે રહેશો તો ફાયદામાં રહેશો, યુનિયન સાથે રહેશો તો નુકસાન થશે. લખીને આપી દો મને, તમારે અહીંયા નહીં આવવાનું, મારે તમારી સાથે ચર્ચા નથી કરવાની. લખીને આપી દો મને, તમારે અહીંયા નહીં આવવાનું, મારે તમારી સાથે ચર્ચા નથી કરવાની. જો આપને બધી હકીકત જણાવી છે છતાંય આપને વિરોધ કરવો હોય તો આપ પૂરો વિરોધ કરશું બેન, 100% કરશું. કાયદાનું પાલન નહીં થાય તો વિરોધ થશે બેન. કઈ વાંધો નહીં ભાઈ. આપની છેલ્લા કેટલાક સમયથી ભુજ નગરપાલિકા દ્વારા ભુજ શહેરના અલગ અલગ વિસ્તારોમાં કાયદાનું સંપૂર્ણપણે ઉલ્લંઘન કરી ફેરિયાઓને પરેશાન કરાઈ રહ્યા છે. અનેક વખત રજૂઆતો મુકાયા છતાં નગરપાલિકાના કર્મચારીઓ ફેરિયાઓને કોડીએ ગોળ ચોંટાડી ખોટા વાયદાઓ કરી અને ગેરમાર્ગે દોરી લલચાવી હેરાન કરવામાં આવી રહ્યું છે. નગરપાલિકાએ ફેરિયાઓ પાસે લખાણ લખાવ્યા છે. લખાણ લખાયા બાદ તેઓ ભાનુશાલી નગર છોડીને કોલેજ રોડ પર ગયા અને ત્યાં ગયાના માત્ર 2 કે 3 દિવસમાં ત્યાંથી પણ તેઓને હટાવી દેવાયા હતા. તેઓનું જણાવવું છે કે નગરપાલિકા પોતે એક જગ્યા ગોઠવી રહી છે, એક જગ્યાથી બીજી જગ્યાએ હટાવી રહી છે. આ બાબતે નગરપાલિકાના સંબંધિત અધિકારી LUNN શાખા અને દબાણ શાખા જે રીતની મનમાની કરી રહી છે તે હવે ફેરિયાઓ ચલાવી લેશે નહીં અને કહ્યું છે કે જો ઉગ્ર આંદોલન કરવો પડશે તો આંદોલનો કરીશું. વધુમાં તેઓએ જણાવ્યું છે કે જેમ 2020-21માં ભુજ સંપૂર્ણપણે બંધ રખાવ્યું હતું તે જ રીતે આવનારા દિવસોમાં પણ ભુજ બંધ રાખવાની અમારી તૈયારીઓ છે. છેલ્લા કેટલાક સમયથી ભુજ નગરપાલિકા દ્વારા ભુજ શહેરના અલગ અલગ વિસ્તારોમાં કાયદાનું સંપૂર્ણપણે ઉલ્લંઘન કરી અને ફેરિયાઓને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. અમે અનેક વખત એમની પાસે રજૂઆતો મૂકી છે કે જે સ્ટ્રીટ વેન્ડર એક્ટ 2014 છે એનું તમે પાલન કરો. એની અંદર સ્પષ્ટપણે જોગવાઈ છે કે જ્યાં સુધી ટાઉન વેન્ડિંગ કમિટીની રચના થયેલી ન હોય ત્યાં સુધી તમે કોઈપણ પ્રકારે ફેરિયાને હેરાન પરેશાન કે સ્થળાંતર કરી શકતા નથી. એ નિર્ણય લેવાની સંપૂર્ણ સત્તા એ ટાઉન વેન્ડિંગ કમિટીને છે. તે છતાં પણ નગરપાલિકાના કર્મચારીઓ ફેરિયાઓને કોણીએ ગોળ ચોંટાડી ખોટા વાયદાઓ કરી ખોટી રીતે ગેરમાર્ગે દોરી અને એમને લલચાવી ફોસલાવી અને ઉપરથી કે ગમે ત્યારે ત્યાંથી માર્ગદર્શન મેળવી અને એ લોકો જે રીતે હેરાન કરે છે કે અત્યારે તમે જુઓ કે નગરપાલિકા ખુદ જેમણે લખાવીને લીધું છે કર્મચારીઓ ફેરિયાઓ પાસેથી કે તમે અમને લખીને આપો, નગરપાલિકાએ લખાવીને લીધું છે કે તમે અમને લખીને આપો અને પછી એમ કહે છે કે ફેરિયાઓ લખીને આપ્યું છે. એવા ફેરિયાઓને આજે હેરાન એવી રીતે કરવામાં આવી રહી છે કે તમે લખીને આપ્યું છે એટલે તમે કોલેજ રોડ ઉપર જાઓ. ભાનુશાલી નગર વેન્ડિંગ ઝોનની આજુબાજુના ફેરિયાઓ જ્યારે કોલેજ રોડ ઉપર ગયા તો ત્યાં તેમને માત્ર 2 કે 3 દિવસમાં ત્યાંથી હટાવી દેવામાં આવ્યા. એટલે નગરપાલિકા પોતે જ એક જગ્યા ગોઠવી રહી છે, એ જ જગ્યાએથી બીજી જગ્યાએ હટાવી રહી છે. તો એનો મતલબ શું થયો? એટલે આ બાબતે નગરપાલિકાના સંબંધિત અધિકારી NULM શાખા અને દબાણ શાખા જે રીતની મનમાની કરી રહી છે એ ફેરિયાઓ હવે ચલાવી લેશે નહીં. અમે આના માટે જરૂર પડશે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવા માટે તૈયાર છીએ. અને આજે બેન પણ મળવા માટે અમે આવ્યા તો બેન અહીંયા હાજર છે નહીં, ક્યાં છે શું છે કાંઈ ખબર નથી. એમના PAને ફોન કર્યો તો PA કહ્યું કે બેન ફોન ઉપાડતા નથી. અમે પોતે પણ એમને મેસેજ સવારના મૂકેલા છે તો એમનો પણ કોઈ રિપ્લાય નથી અત્યાર સુધીમાં. એટલે અમે અત્યારે અહીંયા બેઠા છીએ, આશા રાખીએ છીએ કે બેન આવે અને અમારી વાત સાંભળે. આજે અંદાજિત અહીંયા 60 થી 70 જેટલા શેરી ફેરિયાઓ છે. અમારા સંગઠન સાથે 2000થી વધુ શેરી ફેરિયાઓ જોડાયેલા છે અને અત્યારે પોતા કામ ધંધાઓના કારણે નથી આવ્યા. પરંતુ જે લોકોને તમે વધારેમાં વધારે ત્રાસ જે રીતે વર્તાવી રહી છે નગરપાલિકા, એ રીતે નગરપાલિકાને અમે અહીંયાથી કહેવા માગીએ છીએ કે આવનારા દિવસોમાં 2020 અને 21નું સંપૂર્ણપણે જે ભુજ બંધ રખાવ્યું હતું અમે એ પ્રકારનું ભુજ બંધ રખાવવાની અમારી તૈયારીઓ છે.